આવેદન આપવા આવેલા હતા. જે બિહારના સીએમ એક મુસ્લિમ સમાજની જે વિરુદ્ધ જે એમને કૃત્ય કર્યું છે એના વિરોધમાં અમે એક આવેદનપત્ર સાહેબને આપવા આવ્યા હતા. બનાસકાંઠા એમઆઈએમ ટીમ દ્વારા અમે પણ સીએમ સાહેબને આ ચીજ કોઈ બી સમાજની બહેનથી આ ચીજ કરવું ના જોઈએ એવું અમે સાહેબથી નિવેદન કર્યું અને એમના ઉપર એમને સીએમ પદ છોડી દેવું જોઈએ, એમનું રાજીનામું આપવું દેવું જોઈએ એવું અમારી એમઆઈએમ પાર્ટી તરફથી અમે સાહેબને વિનંતી કરી છે. કેવું કૃત્ય કર્યું? એમને અમારી એક મુસ્લિમ મહિલાને એમનો સ્કાર્ફ ખીચ્યો હતો. જ્યારે એમને ડૉક્ટરની પદવી લેવા આવ્યા હતા એ ટાઈમ પર એમને સ્કાર્ફ ખીચીને એમનાથી સ્કાર્ફ ખેંચ્યો એ કારણથી એમને રાજીનામું આપવું જોઈએ એવી અમારી વિનંતી છે. ઇરફાનભાઈ નૂર મોહમ્મદ, એમઆઈએમ જિલ્લા પ્રમુખ, ઇરફાનભાઈ દાવા મારું નામ. નીતિશ કુમારે ખરેખર સત્તાનો દુરુપયોગ કરી જે નિંદનીય ઘટના ત્યાં થઈ તે ખરેખર વ્યાજબી નથી. હિન્દુ મહિલા હોય કે મુસ્લિમ મહિલા હોય દરેક પોતપોતાની મર્યાદામાં રહેતી હોય છે. હિન્દુ મહિલા પોતાનો ઘૂંઘટ કાઢીને પોતાની મર્યાદા રાખતી હોય તો મુસ્લિમ મહિલા પોતાનું હિજાબ રાખીને પોતાની મર્યાદા જાળવતી હોય છે. તો ડૉક્ટરની પદવી લેવા ગયેલા જે મહિલા યુવતી હતા એમનું હિજાબ ખેંચી અને એમનું ચહેરો જે ઉગાડો કરવાની કોશિશ કરી, ખરેખર આ ઘટના નિંદનીય છે. નીતિશ કુમારે પોતાનો સત્તાનો દુરુપયોગ ન કરવો જોઈએ અને આ ઘટના સામે અમે એમઆઈએમના જિલ્લા પ્રમુખ ઇરફાનભાઈ દાવા સાથે આ કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે અને ખરેખર એમના સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કલ્પેશ કુમાર રમેશભાઈ સુંઢિયા, એમઆઈએમ ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ.